એઆઈસીસીના આઈટી સેલના પૂર્વ ચેરમેન રોહન ગુપ્તાનો પક્ષ પલટો. થોડીવારમાં દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં. મિશન 400 પારને લઈને ઉત્તરાખંડના ઋષિકેશમાં પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર. કહ્યું, કોંગ્રેસની સરકારમાં થતી લૂંટ મોદીએ ખતમ કરી એટલે કોંગ્રેસના નેતાઓનો ગુસ્સો ચરમસીમા પર. સાંસદ બન્યા બાદ પણ રામ મોકરિયાનો જીવ રહ્યો વેપારીનો. 500-500ની નોટો બતાવી ઢોલીને આપી 50-50ની નોટો. સોળમી એપ્રિલથી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધવાની અંબાલાલ પટેલની આગાહી. કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો જઈ શકે છે 43 ડિગ્રીને પાર. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોકા કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ. વેજ પેટીસ વાળું બર્ગર મંગાવતા નોનવેજ બર્ગર આપ્યાનો આરોપ. મેનેજરે સ્વીકારી પોતાની ભૂલ. કચ્છના ભુજમાં 1 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત 3 ઝડપાયા. નંબર પ્લેટ વગરની કારમાંથી 10,000નો ગાંજો જપ્ત. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કરાઈ શરૂ.